સુરતમાં પોલીસ કર્મી દ્વારા ગંદી ગાળો બોલી અને લોકોને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં પોલીસ કર્મીઓ દ્વારા ગંદી ગાળો બોલી અને લોકોને માર મારવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં પોલીસની અસામાજિક તત્વો જેવી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। શહેરમાં હોટેલ મોડી રાત સુધી ખુલ્લી રાખતા દુકાનદારને પોલીસ કર્મીએ માર માર્યો હતો। પોલીસે હોટેલમાં પ્રવેશી અને અસામાજિક તત્વ જેવું વર્તન કર્યું છે। બેફામ ગાળો બોલી અને દુકાનદારને પોલીસ કર્મીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। તો પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર પોલીસ પ્રજાની મિત્ર બનીને રહે તેવા અનેક વખત દાવા કરવામાં આવ્યા છે, પરંતુ સરકારના દાવા સરેઆમ પાણી ફેરવી નાખતા પોલીસ કર્મીઓના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે। પ્રજાના મિત્ર બનવાની વાત તો દૂર, પરંતુ પ્રજા સાથે અસામાજિક તત્વો જેવી દાદાગીરી કરતા પોલીસ કર્મીઓ સતત ખુલ્લા પડી રહ્યા છે। સુરત શહેરમાં એક હોટેલ સંચાલકે મોડી રાત સુધી હોટેલ ચાલુ રાખવા મુદ્દે સુરત પોલીસના કર્મચારીએ ગંદી ગાળો બોલી અને તમાચા માર્યા હતા। આ ઉપરાંત હોટેલમાં ઘૂસી અને કારીગરને પણ માર માર્યો હતો। તો હોટેલનો સંચાલક બે હાથ જોડી અને પોલીસને કરગડતો હતો, તેમ છતાં પોલીસ કર્મી પોતાના રોફમાંથી જાણે કે બહાર જ આવતો ન હતો। હોટેલ સંચાલક સાથે જાણે અસામાજિક તત્વો જેવી દાદાગીરી કરી અને માર મારી બેફામ ગાળો બોલતો પોલીસ કર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ કર્મીએ હોટેલમાં ઘૂસતાની સાથે જ એક વ્યક્તિને તમાચો માર્યો હતો અને ત્યારબાદ કારીગરને પણ માર માર્યો હતો। ગંદી ગાળો પણ બોલી હતી તેવું વિડીયોમાં જોઈ શકાય છે। તો પોલીસ પ્રજાની મિત્ર બની શકે તેવી વાતો કરનારી સરકાર હવે પોલીસને તેના રોફમાંથી કઈ રીતે બહાર કાઢશે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। ચાલુ રાખી તને કે